નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર. જોઈએ આજના મુખ્ય સમાચાર. આઈપીએલ 2024માં રાજસ્થાનને હરાવનાર પહેલી ટીમ બની ગુજરાત ટાઇટન્સ. તાપનો પ્રકોપ યથાવત. રાજ્યના 5 શહેરોનું તાપમાન 41 ને પાર. 41.7 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ શહેર. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ. 65,000થી વધુ શિક્ષકોએ ઉત્તરવહીનું ચેકિંગ કર્યું. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં 1200 વાહનોને પ્રવેશ. 8 કિલોમીટર લાંબી લાઇન લાગી. ઘઉંચણાની મબલખ આવક થઈ. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાએ આજથી શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. દાહોદ અને બનાસકાંઠાના વાતાવરણમાં થયો પલટો. ધૂમધકતા તાપ વચ્ચે વરસાદ પડ્યો. જામનગર ખાતે ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓએ વિરોધ કર્યો. પોલીસ અને મહિલાઓ વચ્ચે થયું ઘર્ષણ. રાજકોટના કેકેવી ચોક નજીક પરસોત્તમ રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકાઈ. અજાણી વ્યક્તિની શોધખોળ કરાઈ શરૂ. રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી. ગુજરાતના વિસ્ફોટક બેટરને આઈપીએલમાં રમવાની તક મળી. હાર્દિક દેસાઈ હવે મુંબઈ ઇન્ડિયન્સમાં રમશે. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.